જય શ્રી કૃષ્ણ, સ્વાગત આપ સૌનું એક નવા વિડીયોની અંદર। કેમ છો? મજામાં? આઈ હોપ તમે બધા ફિટ એન્ડ ફાઇન હશો। તો ઉનાળાનો સમય ચાલી રહ્યો છે અને ગરમી પણ ખૂબ જ વધારે વધી ગઈ છે। તો આજની વિડીયોની અંદર આપણે જઈશું સ્નાન કરવા માટે। વડોદરા એરિયાની અંદર તમે રહેતા હોય તો આ લોકેશન તમારા માટે બેસ્ટ છે। જો તમે વોટરફોલ જવા નથી માંગતા તો અહીંયા તમારે આવવું જોઈએ અને ગરમીની અંદર ઠંડકનો અહેસાસ તમારે કરવો જોઈએ। તો ચાલો વડોદરાથી માત્ર 30-35 કિલોમીટરનું અંતર થાય છે, જ્યાં લામસણપુર ગામ આવેલું છે, જેના પાછળના ભાગની અંદર મહીસાગર નદીનો સુંદર વ્યૂ તમને જોવા મળશે અને વહેતો પાણીનો વહાવ પણ તમને જોવા મળશે। તો વિડીયોની અંદર અંત સુધી બન્યા રહેજો, સંપૂર્ણ ડિટેલ તમને જાણવા મળી જશે। તો હવે તો ઘણા ગામડાઓની અંદર આપણે જ્યારે પ્રવેશ કરીએ ને તો આ રીતનો સુંદર અને વિશાળકાય પ્રવેશ દ્વાર જોવા મળે છે અને પાછળની સાઈડ ઉપર બનેલી પરબડી પણ જોવા મળે છે। અત્યારે આપણે પહોંચી ચૂક્યા છે સાવલી। ગોલ સર્કલની અંદર આપણને શ્રી સરદાર વલ્લભભાઈ સાહેબની પ્રતિમા બનેલી જોવા મળે છે। તો અહીંયાથી આપણે જમણી સાઈડ ટર્ન લઈશું। તો ગાડી અહીંયા પાર્ક કરી અને હવે જગ્યાની શોધમાં છે। થોડુંક એવું નાનકડું ઝરણું વહેતું હશે તે જગ્યા પર જઈશું અને સ્નાન કરીશું। તો આ રીતના તમને પથ્થર પણ ઘણી જગ્યા ઉપર જોવા મળશે, જેના ઉપરથી આપણે સાવધાનીપૂર્વક આવવાનું। તો અહીંનું કુદરતી સૌંદર્ય અને વહેતું પાણી મનને મોહિત કરી દેશે। પણ આ જગ્યા એવી છે ને જ્યાં તમને ખાવા પીવાના સ્ટોલ પણ જોવા નહીં મળે। તો તમે ઘરેથી બનાવીને લાવો અને અહીંયા એક નાનકડી પિકનિકને એન્જોય કરી શકો છો। અહીંયા ભરપૂર પ્રમાણની અંદર કન્સ્ટ્રક્શનનું કામ ચાલી રહ્યું છે। મોટા મોટા પથ્થરને તોડીને નાના પથ્થર બની રહ્યા છે। તો તમે આ જગ્યા ઉપર ચાલો તો જરા ધ્યાનથી તમારે ચાલવાનું, કારણ કે અહીંયા અણીદાર પથ્થર છે જે તમારા પગની અંદર ચૂભી શકે છે અને તમને નુકસાન થઈ શકે છે। जटाधराय शिव जटाधराय हर हर भोले नमः शिवाय जटाधराय शिव। તો અહીંયા આ રીતનું ઝરણું વહી રહ્યું છે અને ત્યાંથી અમે 200 મીટરના અંતરે બેઠા છે। વહાવ ખૂબ જ ઝડપથી વહી રહ્યો છે, પાણીનો ખૂબ વહાવ છે અને ત્યાં આગળ બેસવું નહીં। જો તમે નજીકની સાઈડ ઉપર બેસશો તો તમે પાણીની સાથે વહી જશો। ભીડભાડથી દૂર એકાંતવાળી જગ્યા ઉપર જઈને જો તમને એન્જોય કરવાનું ખૂબ જ પસંદ છે તો આ લોકેશન તમારા માટે બેસ્ટ છે। પણ હા, પોતાની સાવચેતી
પોતે રાખી લેવી. તો અહીંયા જબરજસ્ત પાણીનો વહાવ વહી રહ્યો છે અને અહીંયા તમે સામેની સાઈડ ઉપર જોઈ શકો છો મહીસાગર નદીની ઉપરની સાઈડ ઉપર બનેલો આ બ્રિજ છે અને અહીંયા પથ્થર તોડવાનું કામકાજ પણ ચાલી રહ્યું છે. તો હા, હું તમને જણાવી દઉં, વોટરફોલની અંદર જે રાઈડ હોય છે ને તેનો આનંદ તમે વોટરફોલની અંદર જઈને માણી શકો છો. પણ આ એવું લોકેશન છે જ્યાં આવીને તમે ફ્રીમાં એન્જોય કરી શકો છો. કોઈ પણ પૈસાનો શુલ્ક નથી, કોઈ પણ પાર્કિંગ ચાર્જ નથી. અહીંયા તમે તમારા ઘરનું સ્વાદિષ્ટ ભોજન લાવીને ખૂબ જ સુંદર પિકનિક મનાવી શકો છો. તો આ બની રહ્યો છે ડેમ. તો અહીંયા આવશો થોડાક વર્ષો પછી તમને અહીંનું દ્રશ્ય પણ ડેમનું જોવા મળશે. તો દોસ્તો, આજની વિડીયોની અંદર અહીંયા સુધી આપણે આવ્યા લાંછનપુર. સરસ મજાના દ્રશ્ય મહીસાગર નદીના વહેતા પાણીના જોયા અને સ્નાન કરવાની પણ ખૂબ જ મજા આવી. તો તમે પણ અહીંયા આ લોકેશન ઉપર આવીને એન્જોય કરી શકો છો. નેક્સ્ટ વિડીયોની અંદર આપણે ફરી મળીશું. ત્યાં સુધી તમે તમારું અને તમારા પરિવારનું ખ્યાલ રાખો. જય હિન્દ, જય ભારત.